कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। स्वसंवेदनसिद्धाय जिनाय परमात्मने शुद्धजीवास्तिकायाय नित्यानन्दाचिदे नमः। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી પત્રાંક 766 વિક્રમ સંવત 1953 તારીખ 19/10/1896 તારીખ 25/10/1897 દરમિયાન શ્રી કુંદકુંદ આચાર્ય પ્રણીત 50 ટીકાઈ સારનો અનુવાદ કરવાની કૃપા કરી છે। તેમાં આપણે 88 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી આજે ગાથા 89થી શરૂઆત કરીએ। વિચ્છદિજે સિમ ગમણં ઠાણં પૂર્ણતે સિમેવ સંભવદી તે સગપરણમેહિં દુગમણં ઠાણં ચકુવંતી। અનુવાદમાં કૃપાદેવ પ્રકાશે છે અને આ 89મી ગાથામાં કૃપાદેવનો અનુવાદ આપણને મળી શક્યો નથી, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કૃપા કરી છે તે વાંચીએ છીએ। તે અનુવાદમાં એમ જણાવ્યું છે કે જેની ગમન ક્રિયા છે તેને જ વળી સ્થાન પણ સંભવે છે। આપણે જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોની વાત કરીએ છીએ, તેમાં છેલ્લે ધર્મ અને અધર્મ દ્રવ્યની વાત કરી હતી। તો અનુવાદમાં આ ગાથામાં મૂક્યું છે કે જેની ગમન ક્રિયા છે યાને કે જેની ગતિ ક્રિયા છે તેને જ વળી સ્થાન પણ સંભવે છે। તેથી જીવ પૂતગલ પોતપોતાના પરિણામો વડે જ ગતિ સ્થિતિને કરે છે। તેમાં ધર્મ અધર્મ એ બે દ્રવ્યો ઉદાસીન સહકારી કારણો છે। ધર્મ દ્રવ્ય કદી પોતાનું ગતિ હેતુત્વ નામનો ગુણ છોડી શકે નહીં અને અધર્મ દ્રવ્ય કદી પોતાનો ગુણ સ્થિતિ હેતુત્વ છોડી શકે નહીં। જીવ અને પૂતગલ બે દ્રવ્ય ગતિ કરે કે સ્થિતિ કરે તેમાં ધર્મ અને અધર્મ ગતિમાં અને સ્થિતિમાં મદદ કરે છે, સહાય કરે છે, સહકારી કારણ છે, નિમિત્ત કારણ છે। જોકે જીવ અને પૂતગલની અનંત શક્તિ છે એટલે પોતે પોતાની મેળે ગમન ગતિ કરી જ શકે છે, પરંતુ જો ધર્માસ્તિકાયની ઉપસ્થિતિ ન હોય, એની હાજરી ન હોય, અધર્માસ્તિકાયની હાજરી ન હોય, ઉપસ્થિતિ ન હોય, તો એ નિમિત્ત હાજર ન હોય તો એ કરી શકતું નથી। કરી શકે છે એનો અર્થ જેમ કે પેલા નિમિત્ત પણ તત્પર છે, તૈયાર છે, હંમેશા સદા બહાર લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવાથી એ હાજર ને હાજર છે એટલે એની હાજરીની નોંધ આપણે લેતા નથી એવું લાગે છે। હકીકતમાં તે નિમિત્ત તો છે જ અને તો જ આ જીવ અને પૂતગલ ગતિ અને સ્થિતિ કરી શકે છે। જો આ બંને જ ગતિ અને સ્થિતિ કરાવવામાં મુખ્ય કારણ થઈ જાય તો ગતિ સ્થિતિમાં પરસ્પર ઈર્ષા થવાનો સંભવ ન થાય એવો પણ એક શંકા છે, આશંકા છે। આપણને પણ વિચાર આવે કે ગતિ અને સ્થિતિ બંને હંમેશા સાથે ને સાથે તો સંપ હોય ત્યાં સુધી તો બરાબર છે, પરંતુ પરસ્પર ઈર્ષા ન થાય અથવા તો સંપમાંથી કુસંપ ન થઈ જાય તો એમાં જણાવે છે કે ગતિવાળા ગતિ જ કરતા રહે, સ્થિતિવાળા સ્થિતિ જ કરતા થઈ જાય એવું તો બનતું નથી, એવું દેખાતુંય નથી। જો બંનેમાં કોઈક પોતાનો રોલ છોડી દે અથવા કોઈકને જેલસી થઈ જાય તો એમ બને ખરું? તો કે એવું થાય તો બને પણ એવું દેખાતું નથી। એટલે કે ગતિ અને સ્થિતિ તો ચાલુ ને ચાલુ છે। ધર્મ અધર્મ દ્રવ્ય રીસાતા નથી, ઈર્ષા કરતા નથી, ગુસ્સો કરતા નથી।
તો દેખાય તો એવું છે કે જે ગમન કરે છે તે જ સ્થિતિ કરે છે અને જે સ્થિતિ કરે છે તે જ ગમન કરે છે. તેથી સાબિત થાય છે કે ધર્મ અને અધર્મ એ બે દ્રવ્ય આ મુખ્ય હેતુરૂપ નથી. એટલે કે આપણને એવું દેખાય છે કે ધર્મ અધર્મ બંને ક્યાં છે? જે સ્થિતિ કરે છે તે જ ગતિ કરે છે. જેમ કે જીવ એણે ગતિ કરી અને એ જ પાછું સ્થિતિ કરે છે. એમાં બીજા કોઈ ધર્મ અધર્મ દ્રવ્ય આવ્યા જ ક્યાં? એવી જ રીતે પૂતગલ ગતિ કરે છે, પોતાની શક્તિથી સ્થિતિ કરે છે. તો ધર્મ અધર્મનું અસ્તિત્વ કે રોલ આવ્યો જ ક્યાં? એવું આપણને દેખાય છે, મનાય છે. પરંતુ હકીકતમાં તેવું નથી. એટલે સાબિત થાય છે કે આ રીતે મુખ્ય હેતુ નથી, તો જીવ પૂતગલની ગતિ સ્થિતિ કેવી રીતે થાય? જો આ પ્રમાણે બંને પોતાનો રોલ ભજવતા નથી એમ માની લઈએ તો જીવ અને પૂતગલ ગતિ સ્થિતિ કરી શકે? તો જ્ઞાની પુરુષ કહે છે કે તેમ થઈ શકતું નથી. માટે જ કહે છે કે નિશ્ચયથી બંને ભલે પોતપોતાની પરિણમન શક્તિથી ગતિ કરે છે, સ્થિતિ કરે છે, પરંતુ બે દ્રવ્યોની સહાય વિના ગતિ અને સ્થિતિ શક્ય નથી. ફરી ફરીને ઠોકીને ફેરવીને આપણને વાત ઠસાવવી છે. એટલે એકની એક વાત કહેતા હોય તેવું લાગે, પણ કુંદ ભગવાન આચાર્ય ભગવંત એકની એક વાત કહે નહીં. એમણે કોઈ દલીલ, કોઈ શંકા આશંકા બાકી ન રહી જાય, કોઈને કહેવા પણ ન રહીએ. એટલે બધા જ એંગલથી ત્રિકાલાબાધિત સત્ય છે, સિદ્ધાંત મૂકવાનો છે, જેવી તેવી વાત નથી. વળી ન્યાય કોને આપવાનો છે? તો કે કેવલી પ્રભુને. જે કેવલી ભગવંતે સહયોગી જીનપણામાં કે તીર્થંકર દેવની દેશનામાં કીધું છે અને જેવું સ્વરૂપ જોયું છે તેવું જ મૂકવાનું છે. એટલે પોતે એમાં થોડું કે એક અંશ માત્ર, તલ માત્ર કે રજભર કે રંજભર કાંઈ વધઘટ કરી શકે નહીં. તો કોઈ પણ નહીં અધૂરો રહે, કોઈ પણ અપેક્ષા દુભાય એવું લખે નહીં. એટલે ફરીથી વાત આવે, આપણને ફરીથી લાગે, પણ હકીકતમાં ક્યાંક કંઈક નવો મુદ્દો હોય કે કોઈકની દલીલનો એમાંથી જવાબ મળતો હોય. વળી આ બે દ્રવ્ય એટલે કે ધર્મ અને અધર્મ દ્રવ્ય ક્રિયારહિત છે. તેમાં હલનચલન થતું નથી, હલચલ મચતી નથી. આ બહુ જાણીતી વાત છે. એટલે કે આપણને ખબર છે એવું નથી, અનુભવ સિદ્ધ વાત છે. પરંતુ ધર્મ અધર્મ દ્રવ્યને જોઈ શકાતા નથી, એટલે આપણને ખબર નથી. કેવલી ભગવંતને સીધી સાદી અનુભવ સિદ્ધ વાત લાગે છે કે એમ જ છે, એમાં ક્રિયા કંઈ થતું જ નથી, કેમ કે એને પરિસ્પંદન રૂપ ક્રિયા નથી. એટલે કે આત્મપ્રદેશો કંપી ઉઠે ને આપણને જે અનુકંપા થાય, કેટલાક ભાવો થાય, એવું આને કાંઈ થતું નથી. બંને દ્રવ્ય ક્રિયાશીલ, તો કે ક્રિયાશીલ કેવા હોય તો કેવો પરિણમે છે. એટલે પણ ખરેખર તો એને ક્રિયા રહિત કહેવા પડે, કેમ કે એમાં કોઈ પરિસ્પંદન હલનચલન થતું જ નથી. એવું જ મોક્ષશાસ્ત્ર યાને તત્વાર્થ સૂત્ર, એની ટીકા શ્લોકવાર્તિક, રાજવાર્તિક, સર્વાર્થ સિદ્ધિ લખનારા ધુરંધર આચાર્યો, એમાં શ્લોકવાર્તિક નામની ટીકામાં એમ ફરમાવ્યું કે નિષ્ક્રિયાણી ચ તાની ઇતિ પરિસ્પંદ વિમુક્તિતઃ. આ જે કોઈ દ્રવ્ય છે તે ત્રિજગત વ્યાપી રૂપાણામ સ્વયં સ્પંદમ હાનિતઃ. એટલે કેટલું બધું કહી દીધું, 3 લોક વ્યાપી કીધા. એટલે ત્રિલોકમાં વ્યાપેલા છે, અને જે ત્રિલોકમાં વ્યાપીની દ્રવ્ય રહ્યા હોય તેમાં હલનચલન ક્રિયા હોઈ શકે જ નહીં. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ આપણે બરાબર ફીટમ ફીટ મૂકી દીધી, બેસાડી દીધી, ઓઢાડી દીધી, માનો કે, તો પછી માનો કે એક પથારી પલંગ ગાદલું છે, એના ઉપર ચાદર બરાબર જ ટકીન થઈ જાય કે કાંઈ જ કરી દીધું હોય, કોઈ ક્રીઝ પડે એવું ન હોય, પછી એમાં હલનચલન થાય. આપણે કરવું હોય તો પણ ન થાય, ને જો આપણે કરીએ તો થાય. તો એમ કહેવાય કે પૂતગલની ક્રિયામાં પરિણતિ થઈ, પણ જીવે કર્યું ત્યારે થયું. પ્રેરક નિમિત્ત આપણે થયા તો થયું. એની મેળે એમાં હલનચલન થતું નથી, અથવા તો અકબંધ, ગઢીબંધ જેને કહીએ છીએ તે ગઢીબંધ રહેતી હોય છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે આખા લોકમાં ઠાસીને આ ધર્મદ્રવ્યની ચાદર કે અધર્મદ્રવ્યની ચાદર છવાયેલી જ છે. હવે એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં, હલનચલન ક્રિયા કાંઈ થતું જ નથી. એટલે કે બિલકુલ અકબંધ ગઢીબંધ રહે છે. એટલે 3 લોક વ્યાપી કહી દીધું, એટલે 3 લોક ત્રિભુવન આવી ગયા. ક્યાંય એક અંશ માત્ર જગ્યા બાકી નથી. અહીંયા ટીકાકારે, તત્વાર્થ સૂત્રના ટીકાકારે જે ત્રિજગ કહી દીધું, ત્રિજગત વ્યાપી રૂપાણામ કહી દીધું, એમ કરીને આ આશંકાનો જવાબ બહુ સચોટ રીતે આપી દીધો છે કે આ દ્રવ્ય ક્રિયા રહિત છે, તેમાં કોઈ હલચલ કે મૂવમેન્ટ નથી. સારાંશ શું આ બાબતનો કે આ ગાથાનો? કે નિર્વિકાર, ચિદાનંદમય, શુદ્ધ સ્વભાવમય આપણો આત્મા, પરમાત્મા તત્વ, શુદ્ધાત્મ તત્વ, તે જ ઉપાદેય છે, તેને જ ગ્રહણ કરવા યોગ્ય છે. અને તે તત્વ એટલે કે હું આત્મતત્વ, આપ આત્મતત્વ, આપણું આત્મતત્વ, આ બધા જ દ્રવ્યથી, ધર્મ અધર્મ દ્રવ્યથી તદ્દન જુદું છે, તદ્દન ભિન્ન છે.
એવું મારું શુદ્ધાત્મ તત્વ જો પૂતગલથી પણ ભિન્ન હોય, પૂતગલ એટલે દેહનો, પૂતગલનો પરમાણુનો ઢગલો એવો દેહ, એને લઈને બેઠા છીએ, એનાથી પણ આપણે જુદા છીએ, તો ધર્મ અધર્મ આકાશ વગેરે દ્રવ્યથી જુદા હોય એમાં નવાઈ નથી. એ જડ કરી શકે શું મને, ભગવાન ભિન્ન હું એથી, એમ પાછું બ્રહ્મચારીજી પદ્મનંદી મુનિની આલોચનામાં આપણને ગવડાવે છે. આ એ જ વસ્તુ છે કે એ જડ છે, આ બધા અચેતન દ્રવ્ય છે, હું ચેતન છું, તો મને એ શું કરી શકે? એ તો મારાથી ભિન્ન છે, જુદા છે, અળગા છે. હે ગુરુ રાજ તમે જાણો છો સગળું. આગળ જઈએ કે ધર્મ અધર્મ દ્રવ્યની વાત અહીંયા પૂરી થાય છે. હવે આકાશ દ્રવ્યની વાત શરૂ કરે છે. આકાશ દ્રવ્ય કહેતા આપણે જે આકાશ જોઈએ છીએ એ બહુ સંકુચિત છે. એ સ્કાયની વાત નથી, અહીંયા આકાશાસ્તિકાયની વાત છે. જેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની બદલે વારંવાર આપણે ધર્મ અધર્મ દ્રવ્ય બોલીએ છીએ, તેમ આકાશાસ્તિકાય વારંવાર બોલવાની બદલે હવે આપણે આકાશ દ્રવ્ય બોલીશું. એ આકાશ દ્રવ્યની વાત ગાથા નંબર 90માં મૂકી છે. સૌવેસીમ જીવાણમ શેષાણમ તહય પોગલણમ ચ જમ હેદી વિવરમખિલમ તમલોએ હવદી આયાસમ. આકાશની વાત સર્વ જીવોને તથા બાકીના પૂતગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે, તેને લોકાકાશ કહીએ છીએ. અનુવાદમાં કહે છે કે સર્વ જીવોને એટલે બધા જીવજંતુ સૃષ્ટિ આખી આવી ગઈ, અને સર્વ પૂતગલને એટલે બધી પૂતગલ સૃષ્ટિ આવી ગઈ, એને સંપૂર્ણ અવકાશ આપતું હોય તેને લોકાકાશ કહેવામાં આવે છે. કુંદકુંદ મહારાજે પ્રસ્તુત ગ્રંથ લખ્યો પંચાસ્તિકાય, કોના માટે લખ્યો? આપણા બધા માટે લખ્યો, પરંતુ મુખ્ય નિમિત્ત ત્યારે કોણ હાજર હતું? તો કે શિવકુમાર મહારાજ હતા. એ શિવકુમાર મહારાજ એટલે તે વખતની નગરીના રાજા મહારાજા જે કયો તે, અને તે શિવકુમાર મહારાજ આ ગાથા વખતે શંકા કરે છે, પ્રશ્ન ઉઠાવે છે કે હે ભગવાન, હે કુંદકુંદ આચાર્ય ભગવંત, આ લોક તો અસંખ્યાત પ્રદેશી છે. આ લોકમાં નિશ્ચય નહીંથી નિત્ય કર્મ અંજન વિનાના જ્ઞાન અને આનંદમય લક્ષણધારી અનંત અનંત જીવો છે, તેથી અનંત ગણા પૂતગલ છે. જુઓ, પ્રશ્નકાર પ્રશ્ન ઉઠાવે છે ત્યારે પણ કેવો બધો અભિપ્રેત છે કે નિશ્ચય નહીંથી નિત્ય આ દુનિયામાં સંસારીને સિદ્ધ છે એમ નહીં, કે નિશ્ચય નહીંથી બધા છે, તો કે સંસારી સિદ્ધ કહેવાની બદલે નિશ્ચય નહીંથી કહી દીધું, એટલે જેવો હોય તેવો પણ આત્મા કીધો, એટલે એનામાં સચ્ચિદાનંદમય જ છે, અનંત જ્ઞાન દર્શન સુખ લક્ષણ બધા છે જ, પરંતુ પ્રગટાવ્યા નથી. એમાં સંસારી સિદ્ધ કહેવાની જરૂર પડી નહીં, કે નિશ્ચય નથી નિત્ય કર્મ અંજન વિનાના જ્ઞાન અને આનંદમય પરમ આનંદમય લક્ષણધારી આ બધા અનંત અનંત જીવો છે, તેથી અનંત ગણા પૂતગલ છે. અને લોકાકાશના પ્રદેશે પ્રદેશે ભિન્ન ભિન્ન કાલ નામનું અણુ રહેલું છે, એટલે કે એક એક અણુ છે. લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ, આત્માના પણ અસંખ્યાત પ્રદેશ, ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, અને એક એક પ્રદેશ ઉપર આ કાલ દ્રવ્ય છે એનું કાલનું એક એક અણુ રહેલું છે. તો આટલું બધું લોકાકાશમાં સમાઈ જાય છે એમ કેવું છે. અને બાકી હતું તો ધર્મ અધર્મ દ્રવ્ય પણ તેમાં રહેલું છે. તો લોકાકાશમાં આટલું બધું કેવી રીતે સમાય છે, અને આ બધા દ્રવ્ય કેવી રીતે પોતાની જગ્યા મેળવી લે છે અથવા કરી લે છે, અને છતાં બધા દ્રવ્ય એકમેક થઈ જતા નથી, જુદા ને જુદા રહે છે, એમ કરીને ઘણા પ્રશ્ન એક પ્રશ્નમાં પૂછી નાખ્યા શિવકુમાર મહારાજે. સૌથી વધારે અભિપ્રેત છે તે આ સમાય કેવી રીતે જાય છે. આટલી બધી વસ્તુઓને આકાશના અસંખ્યાત પ્રદેશ છે, પણ એની સામે બીજા દ્રવ્યોના પણ અસંખ્યાત પ્રદેશ છે, તો એટલું બધું કેમ સમાય? જેમાં આપણને પ્રશ્ન થાય કે અસંખ્યાત પ્રદેશમાં અનંત પૂતગલ કેવી રીતે સમાય? કેમ કે લોકાકાશના પ્રદેશ અસંખ્યાત છે, ધર્મ અધર્મ જીવના પ્રદેશ પણ અસંખ્યાત, પરંતુ પૂતગલ એવું છે કે એના બે પ્રદેશે હોય, સંખ્યાતે હોય, અસંખ્યાત પણ હોય અને અનંત પણ હોય, તો એ કેવી રીતે સમાય? એટલે એમનો પ્રશ્ન બહુ વ્યાજબી છે. એમના મુખ્ય જ મુકાયો છે. કુંદકુંદ મહારાજ જવાબ આપે છે જે આ ગાથામાં મૂક્યું તે, કે જેમ એક રૂમમાં કોટડીમાં કોઈ પણ જગ્યાએ એક દીવાનો પ્રકાશ સમાય, બે દીવાનો મુકાય, 100 મૂકો તો સમાઈ જાય, અનેક મૂકો તો સમાઈ જાય, પ્રકાશ પ્રકાશ જ છે. એવી રીતે જ્ઞાન આનંદ સુખ બધા ગુણો છે, જુદા છે, છતાં પણ ઇન જનરલ કહેવાય છે, એટલે કે બધું એમાં સમાવેશ પામી જાય છે. એવી જ રીતે મંદિરજીમાં એક ઘંટ વગાડતા હોય, કોઈને બીજો ઘંટ વગાડવાનું મન થાય, સાથે જ વગાડતા હોય, એકી સાથે વાગતા હોય, તો
એક ઘંટના ઘંટારવમાં અવાજમાં બીજા અવાજ પણ સમાઈ જાય છે, એમાં કંઈ જુદા જુદા થતા નથી. હા, વગાડવામાં આગળ પાછળ હોય તો એમાં આપણને જુદાઈ લાગે છે, પરંતુ અવાજ તરીકે જુઓ તો એ અવાજમાં જે ધ્વનિ કે શબ્દ પૂદગલ છે એ બધા જ એકસાથે સમાય છે, એટલે કે પ્રવેશ પામી જાય છે, સમાવેશ પામી જાય છે. તો એવી જ રીતે આકાશાસ્તિકાયમાં અવગાહના નામનો ગુણ હોવાથી બધાને જગ્યા આપવાનો ગુણ જ છે. આકાશાસ્તિકાયનો આ સ્પેશિયલ ગુણ છે, એની સ્પેશિયલ ક્વોલિટી છે, એની પ્રોપર્ટી છે, બીજા કોઈનું નથી. આ ગુણ એકમાત્ર આકાશ દ્રવ્યનો જ છે, તેના કારણે બધું સમાઈ જાય છે. એકમેકને અવગાહ આપવાની શક્તિ છે, બધાને સમાવી લેવાની શક્તિ છે, માટે આ ગુણને કારણે બધું સમાઈ જાય છે. પ્રશ્ન થાય કે માત્ર આકાશના અવગાહના ગુણની જ વાત નથી કરતા. આ કોની છે તો કે પરમાણુ જેવા પરમાણુમાં પણ પોતાનામાં પરસ્પર અવગાહ કરવાની, પ્રવેશ કરવાની કળા છે. તો આ થઈ શકે છે. આકાશાસ્તિકાય તો આવું કહે, પણ આ બધા જઈને સમાવા જોઈએ ને, રહેવું જોઈએ ને, એ તો કોઈ કહે, એ તો બોલાવે, પરંતુ આપણામાં જ એ શક્તિ હોવી જોઈએ, આપણામાં એ સમાવી લેવાની, સમાઈ જવાની શક્તિ હોવી જોઈએ. તો કે જે પ્રદેશ પર એક પરમાણુ સ્થિર થઈ શકે છે, તે જ પ્રદેશ પર અનેક પરમાણુ પણ સ્થિર થઈ શકે છે. એ આપણે અગાઉ વિચારી ગયા છે. એક નાનો પ્રદેશ એટલે નાનામાં નાનું માપ થયું, એનાથી નાનું માપ પરમાણુ ક્યારે થાય છે તો કે જ્યારે એમાંથી છૂટું પડે છે ત્યારે. બાકી પૂદગલ દ્રવ્યના ભાગ સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને ચોથું પરમાણુ. તો પરમાણુ જેમ લાડવાના કણ જુદા જુદા છે અને પછી લાડવો વાળે છે એમ નથી, પણ લાડવો વળી ગયો હોય ને પછી ભાંગી તોડી નાખીએ અને નાનામાં નાનું કણ થાય, એને આપણે કણિયું દળિયું કહીએ છીએ. તેવી રીતે અહીંયા પણ પૂદગલ પરમાણુની વાત છે કે પરમાણુ નાનામાં નાનું તો કે પ્રદેશ પણ નાનામાં નાનો. બંને વાત સાચી છે, બંને નિર્વિભાજ્ય અંશ છે, પરંતુ પ્રદેશમાંથી પરમાણુ છૂટું પડી શકે છે એટલો ફરક છે. અને એ છૂટું પડે છે ત્યારે તે જ પ્રદેશને આપણે પરમાણુ કહીએ છીએ કે પરમ અણુ. એક અણુ પણ નહીં, પરમ અણુ કહીએ છીએ. હકીકતમાં પ્રદેશ અને પરમાણુ એક જ કહેવાય. જ્યાં સુધી સ્કંધમાં છે એ ત્યાં સુધી બધા ચોટેલા વળગેલા છે, ત્યાં સુધી સાથે ને સાથે છે. તો 3 જ ભાગ પડે છે પૂદગલના, સ્કંધ, દેશ અને પ્રદેશ. પરંતુ જ્યારે એમાંથી કેટલાક પૂદગલ વિખેરાઈ જાય, કેટલાક પરમાણુ વિખેરાઈ જાય, અને એ જે વિખેરાયેલો એક જ અણુ આપણે ગણીએ, જેનાથી કાંઈ આગળ વિભાજન થઈ શકતું નથી, તે પરમાણુ, અને તે ત્યારે પરમાણુ કહેવાય છે જે પ્રદેશમાંથી જ છૂટું પડ્યું છે, સ્કંધમાંથી છૂટું પડ્યું છે. આટલો જ પ્રદેશ અને પરમાણુનો ભેદ છે. તો આ જે ક્ષેત્રની અપેક્ષાએ કહીએ તો નાનામાં નાનો વિભાગ તે પ્રદેશ. મુદ્દો એમ છે કે એવા એક પ્રદેશ ઉપર આટલું બધું રહી શકે, એક પ્રદેશ ઉપર, તો કે એક પ્રદેશ પર એક પરમાણુ સ્થિર થઈ શકે છે. તે જ પ્રદેશ ઉપર અનેક પરમાણુ, એટલે સ્કંધ થઈ ગયો, તે પણ સ્થિર રહી શકે છે, તે પણ સાથે એકબીજામાં જોઈન્ટ થઈ જાય છે, ભળી જાય છે અને અવગાહના આપી દે છે. એટલે કે ખૂબી એ છે કે આકાશાસ્તિકાયમાં સમાવાની શક્તિ છે, પણ બધા દ્રવ્યોમાં પણ સમાઈ જવાની શક્તિ છે. તો જ એ થઈ શકે, નહીં તો સમાય નહીં. આપણો પોતાનો એકનો જ દાખલો લ્યો કે પોતાનો જીવ એટલે કે આપણો આત્મા, એનો વિસ્તાર જેટલા ક્ષેત્રમાં છે, એટલે કે અસંખ્યાત આત્મપ્રદેશમાં છે, તેટલા જ ક્ષેત્રમાં શરીરનો વિસ્તાર છે, કર્મનો વિસ્તાર છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, અને એક કર્મ એટલે કારમણ, પૂદગલ અને વર્ગણા, એના સ્કંધ જે બની ગયા છે તે, અને જે બનવાના છે તે. કારમણ, વર્ગણા, યોગ્ય, સ્કંદ, પૂદગલ, એ બધું અનંત નથી, એ અનંત સમાવીને તો બેઠા છીએ. આપણે પણ અનંત લઈને બેઠા છીએ. વળી આપણા એક જીવમાં અંદર નિગોદના જીવો પણ રહેલા છે, એ પણ અનંત છે. એ પણ અનંત, એક જરાક જગ્યામાં અનંતા જીવો બધું સાથે શેર કરીને રહેલા છે. એ અપેક્ષાએ તે પણ છે. અસંખ્યાત પ્રદેશ હોવા છતાં અનંત કર્મના પૂદગલ, એની વર્ગણા, એને યોગ્ય સ્કંદ, એ બધું આપણે લઈને બેઠા છીએ. એટલે આપણે પણ કહી શકીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપે છે, સમાવી શકે છે. પરંતુ આકાશાસ્તિકાય તો આ બધા જ દ્રવ્યને, 6 દ્રવ્ય પોતે અવકાશ રૂપે, અને બીજા 5 દ્રવ્ય રહ્યા તેને પણ અવકાશ આપે છે. એ એની મોટાઈ છે, એની મહત્તા છે. એના મોટામાં મોટો ગુણ આ છે. અથવા તો એકમાત્ર અસાધારણ વિશેષ ગુણ કેવો હોય તો આકાશાસ્તિકાયનો આ ગુણ છે. ટૂંકમાં આ ષટ દ્રવ્યાત્મક લોક, તેમાં સમસ્ત દ્રવ્યોને, અર્થાત જીવ, અજીવ એટલે કે પૂદગલ, ધર્મ, અધર્મ અને કાળ,
આ પાંચેય દ્રવ્યને સર્વ પ્રકારે અવગાહના દેવામાં, એટલે અવગાહ આપવામાં, અવગાહ એટલે અહીંયા જગ્યા, રૂમ, અવકાશ, તો કે સર્વ પ્રકારે આપે છે. જરા જરા બાકી રહી જાય એમ નહીં, અથવા ભીસાઈને રહીએ, સંકોચાઈને રહીએ એમ પણ નથી, જરાક ભાગ બહાર રહીએ એમ પણ નથી. કોઈ પણ દ્રવ્ય હોય અને ગમે ત્યારે ગમે તે દ્રવ્ય, એના ગુણ, પર્યાય બધું જ એમાં સમાવી દેવાની એનામાં તાકાત છે. એટલે કે નિમિત્તભૂત જો કોઈ થતું હોય તો વિશુદ્ધ ક્ષેત્રાત્મક કોઈક એવી જગ્યા કે જે આ દ્રવ્યને અવકાશ આપે છે. એટલે કે વિશુદ્ધ ક્ષેત્ર કહી દીધું છે. ક્ષેત્ર કેવો પડે છે? સ્પેસ કહીએ છીએ, એરિયા કહીએ છીએ, બંને આવી ગયું. કારણ કે જગ્યા તો કેવી જ પડે, એકલું સ્પેસ કયો એમાં જગ્યા આવી ગયું, તેમ છતાં આટલું બધું સમાવાનું છે. એટલે એક એરિયાની રીતે એક સીમા બંધાતી હોય, કોઈક મર્યાદા બંધાતી હોય, તેવી રીતે ક્ષેત્ર શબ્દ પણ અહીંયા કૃપાળુદેવે કુંદકુંદ ભગવંતે લખેલો છે. તો ફરીથી કે આ પાંચે પાંચ દ્રવ્યોને સર્વ પ્રકારે અવગાહ દેવામાં નિમિત્તભૂત વિશુદ્ધ ક્ષેત્રાત્મક જે દ્રવ્ય, તેનું નામ આકાશ છે. ઉપલક બુદ્ધિથી તો જ્યાં આપણે આકાશ કોને કહીએ, સહેજ ખોલ પડે, સહેજ પોલ પડે, તેને પણ આપણે આકાશ કે અવકાશ કહી દઈએ. એક બે કપડાં વચ્ચેની જગ્યા હોય તો એને પણ આકાશ અવકાશ કહેવાય. ઘડો છે, કીટલી છે, કે જગ છે, મગ છે, ગ્લાસ છે, તો આપણને એમ થાય કે એમાં સમાય છે વસ્તુ, તો એ કયા ગુણના આધારે સમાય છે? તો એમાં પૂતગલ દ્રવ્યની કંઈ બલિહારી નથી, બોલબાલા નથી. આકાશાસ્તિકાય દ્રવ્ય ત્યાં પણ રહેલું છે. ઘટાકાશ, મઠાકાશ, એવી રીતે દેહાકાશ. દેહાકાશ શબ્દ નથી, સમજવા માટે બોલાય છે. તો એ શું છે? તો કે દેહમાં પણ કેટલુંક પોલાણ રહેલું છે. નાકમાં, કાનમાં વગેરે જગ્યામાં જે પોલાણ છે, જે હવા છે, જે જગ્યા છે, એને કારણે આપણે કહેવું પડે છે કે ત્યાં પણ આકાશાસ્તિકાય દ્રવ્ય અવકાશ આપે છે, એની બલિહારી છે. એટલે આકાશ એટલે ઉપર ઊંચે આકાશ એમ નહીં, પણ ગમે ત્યાં આ અવકાશ આપવાની જગ્યા છે. આપણને સીધી રીતે બેસતું નથી કે એવું બનાવ્યું છે કે એમાં વસ્તુ સમાઈ શકે છે, પણ ના, એમાં આકાશાસ્તિકાય દ્રવ્યને કહેવું જ પડે, ક્રેડિટ આપવી જ પડે કે તો જ એ વસ્તુ, એક વસ્તુમાં બીજી વસ્તુ સમાય, નહીં તો સમાઈ શકે નહીં. પછી યોગશાસ્ત્રમાં પણ ઘટાકાશ, મઠાકાશ અને સંપૂર્ણ આકાશ એવી બધી વાત આવે છે. એ કોઈક વખત લઈશું, કારણ કે એને પણ અનુસંધાન છે. અત્યારે અહીંયા નથી એટલે જઈએ છીએ, આગળ જઈએ છીએ કે બુદ્ધિથી, ઉપલક દૃષ્ટિથી જ્યાં ખોલ પડે છે, જ્યાં પોલ પડે છે, એટલે જ્યાં કંઈક જગ્યા જોઈએ છે તો આપણને એમ થાય છે કે આ આકાશ કહેવાય. આપણે કાણું, છિદ્ર, હોલ કહી દઈએ છીએ, એને શાસ્ત્રીય ભાષામાં આકાશ કહેવાય છે. થોડીક પણ જગ્યા મળી, એક નહીં જેવી તિરાડ પડી કે દેખાય તો આપણે એને, દેખાય તોય ભલે, ન દેખાય તોય ભલે. કેટલીક વખત દેખાય નહીં, પણ હવા પસાર થતી હોય, લાઇટ પસાર થતું હોય, દેખાતું હોય, એટલે આપણને ખબર પડે કે અહીંયા જરાક પોલાણ છે, અહીંયા જગ્યા છે. ધરતીકંપ થયો હતો, ભૂકંપ થયો હોય, ત્યારે કેટલાય જીવો નીચે હોય, ક્યાંયથી દેખાય નહીં, ક્યાંયથી ટ્રેસ નહીં થાય, એનો અવાજ પણ ન નીકળી શકતો હોય, પણ કોઈક વખત દેખાઈ જાય એવી તિરાડ હોય, કોઈક વખત સંભળાઈ જાય એવી તિરાડ હોય, અને કોઈક વખત અનુમાનથી હોય, અને કોઈક વખત કોઈક રીતે ખબર પડી જાય કે અહીંયા જગ્યા થઈ છે, આ પોલાણ છે, આ અહીંયા તૂટી ગયું, કંઈક તિરાડ તળ દેખાય છે, એટલે જરૂર અહીંયા કંઈક અવકાશ આપ્યો છે, અહીંયા કોઈકે કોઈકને જગ્યા છે, કોઈક અંદર ગયેલું છે, કોઈક પુરાઈ ગયેલું છે, અને પછી આ જગ્યા થઈ ગઈ છે. જગ્યા થઈ છે ને પુરાઈ ગયું એમ નહીં, પણ આમ અંદર ઉતરી ગયા અને પછી જે તિરાડ પડી જાય કે જગ્યા થઈ જાય, તે વાત છે. જેમ જળ સમાધિ કહીએ, એમાં ધરતીની સમાધિ કહો કે એટલે બધે ઊંડે ઉતરી ગયા હોય અને પછી તૂટી જાય, એ જે કહેવાય છે તે ધરતીકંપની વાત. તો અહીંયા એ બધું અવકાશની વાત છે કે આ બધું અવકાશ આકાશાસ્તિકાય દ્રવ્યમાં આવે. જે દ્રવ્ય છે તેના અસંખ્યાત પ્રદેશ છે, તેના 6 સામાન્ય ગુણો છે. આકાશાસ્તિકાયની વાત ચાલે છે. ષટગુણ હાનિ વૃદ્ધિ થાય છે એવું આકાશાસ્તિકાય બહુ ઓછા લોકો જાણે છે. જે આપણે જાણીએ છીએ તે ઉપલક સપાટીએ સામાન્યપણે જ આકાશ જાણીએ છીએ. ખુલ્લું આકાશ દેખાય છે, બહુ તો ત્યાં સુધી જઈએ છીએ, પરંતુ માનવા જેવું છે કે આકાશ પણ એક દ્રવ્ય છે કે બધાને અવકાશ આપે છે. એમાં ષટગુણ હાનિવૃદ્ધિ સમય સમયે થયા કરે છે. તે દ્રવ્ય હોવાથી તેનામાં પણ જે દ્રવ્યના સામાન્ય ગુણો છે 6 એ પણ રહેલા છે, બીજા કેટલાક વિશેષ ગુણો પણ રહેલા છે, અને તે બુદ્ધિથી ગમ્ય ન હોવા છતાં જ્ઞાની પુરુષની શ્રદ્ધાથી, એના વચનની શ્રદ્ધાથી માન્ય કરવા જેવું છે. ધર્મ, અધર્મ અને કાલ, આ 3 દ્રવ્ય સમજવા કઠિન પડે છે. પ્રમાણમાં આકાશશાસ્ત્રિકાયનું જ્ઞાન સુગમ છે. થોડુંક આકાશ દેખાય છે એટલે, અને થોડીક રીતે આપણે બુદ્ધિ વાપરી શકીએ છીએ.
એટલે કે બુદ્ધિ પહોંચી શકે છે. બુદ્ધિની પહોંચ ધર્મ અધર્મ અને કાળ દ્રવ્યમાં ઓછી પહોંચે છે, પરંતુ આકાશાસ્તિકાઈમાં તો વધારે પહોંચે છે એમ આપણે માની શકીએ, કહી શકીએ. પોતે જ પોતાની રીતે વિચાર કરીને કહી શકીએ કે સાચી વાત છે. આકાશ કહેતા બધું સમજાઈ જાય છે કે બધા દ્રવ્યને જગ્યા આપે છે. ગાથા નંબર 91 એ જ વાત આગળ આવે છે. જીવા પોગલ કાયા ધમ્મા ધમ્માય લોગ દોણના તત્તો અણમણમ આયા સંવંતવાદિરિતમ. અનુવાદમાં કૃપાળદેવ પ્રકાશે છે જીવ, પૂતગલ, સમૂહ એટલે કે પૂતગલનો સમૂહ, ધર્મ અધર્મ આ દ્રવ્યો લોકથી અનન્ય છે, અર્થાત લોકમાં રહેલા છે, લોકની બહાર નથી. આકાશ પણ લોકથી બહાર છે અને તે અનંત છે, જેને આપણે અલોક કહીએ છીએ. એટલે કે બધા દ્રવ્યોમાં આકાશની વિશિષ્ટતા શું કે લોકમાં પણ છે અને લોકની બહાર પણ છે. આ એક જ દ્રવ્ય એવું છે કે જે લોકની બહાર છે. બીજા કોઈ દ્રવ્યનો ક્લાસ નથી, ચાન્સ નથી, રૂમ નથી, અવકાશ નથી. ધર્મ અધર્મ એની પણ વાત નથી, તો પછી પૂતગલ એની પણ વાત નથી. જીવ સિદ્ધ ભગવાન થઈ જાય એવો જીવ, એનામાં સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ સામર્થ્ય, છતાં એ લોકની બહાર જઈ શકતા નથી, એ પણ વિચારવા જેવી વાત છે. એટલે આ આકાશાસ્તિકાય સિદ્ધ ભગવાનથી પણ જબરું, પ્રબળ કે બળવાન કહેવાય. ભલે ને જળ છે એટલે નો કમ્પેરિઝન એ સચ, પણ જીવ દ્રવ્ય સાથે સરખાવાય જ નહીં, અજીવ દ્રવ્યની વાત છે, તો પણ એની શક્તિ વિશેષ થઈ ગઈ એ પ્રમાણે કહેવું પડે. આ એક જ ગુણને કારણે તે અનંત છે અને જેને આપણે અલોક કહીએ છીએ. કૃપાળુદેવે અનુવાદમાં અલોકને પણ ઇન્વર્ટેડ કોમાઝમાં મૂક્યું છે, એટલે વિચારવા જેવું છે કે લોકનો અભાવ એમ નહીં પણ અલોક છે. એટલે કે લોકાકાશનો અભાવ કેવો હોય તો કયો, પણ અલોક છે એટલે અલોકાકાશ તો છે જ. એમાં લોકાકાશ શબ્દ તો આવ્યો જ, લોક શબ્દ તો આવ્યો જ. બિલકુલ અસ્તિત્વ જ નહીં, શૂન્યતા એમ નથી કહેવું. લોક નથી, લોકાકાશ નથી, પરંતુ અલોકાકાશ તો છે. એટલે આકાશના સીધા બે ભાગ આ નાના શબ્દથી પાડી દીધા કે એક આકાશ, સમગ્ર આકાશ, અખંડ દ્રવ્ય, એના બે ભાગ પડે, લોકાકાશ અને અલોકાકાશ. જેમાં 6 દ્રવ્ય છે તેને લોક કહેવાય છે, અને એ સિવાયનું છે જેમાં એકલું આકાશ દ્રવ્ય છે તેને અલોક કહેવાય છે. 6 દ્રવ્ય કયા તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. આનો સમૂહ કે પિંડ એને લોક કહેવાય છે. લોકનું જ્યાં સ્થાન છે તેનું નામ લોકાકાશ કહીએ છીએ. લોકનું સ્થાન કીધું એટલે લોક જ્યાં સ્થિતિ પામે છે, સ્થિર રહી શકે છે, તેનું નામ લોકાકાશ છે. લોક ક્યાં ઊભે છે, લોક ક્યાં બેસે છે, લોક ક્યાં રહેલું છે. અહીંયા લોક એટલે સમાજ ભૂલી જવાનો છે, લોકો ભૂલી જવાના છે. અહીંયા લોક એટલે આ 6 દ્રવ્યનું મળેલું લોક કહીએ છીએ તેની વાત છે. તો લોકનું જ્યાં સ્થાન છે તેને લોકાકાશ કહેવાય છે. એટલે કે લોકની ઉઠ બેસ, હલન ચલન, અવર જવર જે કાંઈ કયો તે એને રહેવાની જગ્યા, તેનું નામ લોકાકાશ છે. આ લોકાકાશમાં આકાશ દ્રવ્ય અન્ય પણ છે, અનન્ય પણ છે. આ લોકાકાશ એવું છે કે એમાં આકાશ દ્રવ્ય અન્ય પણ કહેવાય, જુદું પણ કહેવાય, અને અનન્ય પણ કહેવાય, એટલે એક પણ કહેવાય. આપણને જ પ્રશ્ન થાય કે લોકાકાશ બોલીએ તો લોકાકાશ અને આકાશ બંને જુદા કહીએ તો કે આકાશાસ્તિકાય નામનું એક દ્રવ્ય અને લોકાકાશ એટલે 6 દ્રવ્યને જે જગ્યા આપે છે તે લોકાકાશ છે. એટલે બંને જુદા જ થયા એમ જુઓ તો. અને પાછું અનંત છે, અન્ય છે, અનન્ય છે, અનંત છે, બધી રીતે વિચારવાનું છે. આકાશ લોકની બહાર પણ છે, અને લોક એટલે આ સમૂહ કે સમસ્ત દ્રવ્યોનો સમૂહ છે તે. આકાશ એટલે અવગાહના દેનારું એક દ્રવ્ય છે તે. તો આ ગણતરીએ આકાશ લોકથી જુદું છે કે આકાશ જુદું, લોકાકાશ જુદું. આકાશ એટલે એક જ દ્રવ્ય પોતે છે તે, અને લોકાકાશ એટલે 6 દ્રવ્યોનો સમૂહ છે, એ રીતે જુદું પડે છે. અભિન્ન કઈ રીતે છે તો કે રહે છે તો બધા એક જગ્યાએ જ ને. જ્યાં આકાશાસ્તિકાય જગ્યા આપે છે તે લોક છે, અને તે જ લોકમાં રહે છે ને, એટલે એ અપેક્ષાએ બંને જુદા નથી, સાથે જ છે, અનન્ય છે, અભિન્ન છે. અને આકાશ તો એક અખંડ દ્રવ્ય જ છે, એટલે કે લોકાકાશમાં છે, અલોકાકાશમાં પણ છે. એનામાં ભાગ પડતા નથી, પરંતુ 6 દ્રવ્ય છે તેટલા એરિયાને આપણે લોકાકાશ કહીએ, અને પછી એ સિવાયનું જે કંઈ છે તેને આપણે અલોકાકાશ કહીએ. ડબ્બામાં ડબ્બો કહીએ તેવી વાત છે કે એની બાઉન્ડ્રી પણ બાઉન્ડ્રી જેવું છે, સીમા જેવું છે, હદ જેવું છે. લોકાકાશમાં બધા દ્રવ્યો રહેલા છે, એમાં ચારે તરફ અલોકાકાશ છે અને વચ્ચે લોકાકાશ છે.
એટલે કે એક કંઈક લીટી દોરી હોય લોકની આપણે તો કે જેટલી જગ્યા દોરી છે તે લોકાકાશ કહ્યું, એટલે ચારે તરફ લોકાકાશ છે. પછી એની ચારે તરફ એટલે ચાર બાજુ તો થાય જ ગમે તે કરો, એટલે એને ત્યાં જે સ્પેસ છે તે વધી તે અલોકાકાશ છે. અને ઉપર નીચે શું છે તો કે વચ્ચે અહીંયા લોકાકાશ કીધું છે, ઉપર નીચે કીધું નથી. એટલે કે એક માનો કે ચોરસ કે કંઈ પણ દોર્યું છે તો એ બધું જ લોકાકાશ છે. એની આજુબાજુ જેટલી પણ જગ્યા લાવો અનંત છે તે બધું અલોકાકાશ છે. જ્યાં બીજા દ્રવ્ય નથી તેને પણ અલોકાકાશ કહેવાય અને તે પણ અનંત છે. અને આકાશનું કામ અવકાશ આપવાનું છે, જેમાં 6 દ્રવ્ય રહ્યા છે તે લોક અને 6 દ્રવ્ય આપણામાં છે. અત્યારે આપણે આત્મદ્રવ્ય એમ કહીએ એટલે આપણે એકલા આત્મા છીએ એમ માનીએ, ખરેખર તો એ જ માનવા જેવું છે. પરંતુ તરત કહીએ છીએ કે પૂતગલ લઈને બેઠા છીએ, દેહ લઈને બેઠા છીએ, એટલે આત્મા, જીવ અને અજીવ, પૂતગલ, કાયા જે કયો તે જડ આપણી સાથે જ છે, આપણે લઈને બેઠા છીએ. બંને સાથે એકરૂપ થઈ જતા નથી, બંને દ્રવ્ય જુદા જ છે પણ એક ક્ષેત્રાવગાહી છે. તો જીવ અને અજીવ, જીવ અને કાયા લઈને બેઠા છીએ. પછી ધર્મ અને અધર્મ આપણને ગતિ સ્થિતિમાં મદદ કરે જ છે, એટલે છે જ. આકાશાસ્તિકાએ અવકાશ આપવાનું કામ કરે છે એ પણ છે જ. અને કાળ વર્તના પર્યાય છે એ પણ સમય સમયે પરિણતિ થઈ જાય છે. ભલે આપણે સ્વપર્યાય પરિણામી સમયાત્મક આત્મદ્રવ્ય છીએ તો પણ એને કહેવું તો પડે જ. એટલે 6 દ્રવ્ય આપણામાં છે એમ પૂછે તો બે ઝીઝક બે ધડક કહી દેવાનું કે હાસ તો છે જ ને, આકાશમાં છે એટલે ઉપર જ છે, લોકાકાશમાં જ છે એવું નથી. અમે પણ લોકાકાશમાં જ રહીએ છીએ અને 6 દ્રવ્ય પણ લોકાકાશમાં જ છે. એટલે આપણી પાસે છે અને આપણી આજુબાજુ પણ છે. આપણી આજુબાજુમાં જીવ દ્રવ્યનું એને અસ્તિત્વ નથી. બીજા દ્રવ્યની અપેક્ષા એ છે કે બીજો આત્મા છે, બીજા જીવ રહે છે, પરંતુ આપણો જ પોતાનો જીવ, આપણો જ આત્મા, તો તે અપેક્ષા એમ કહેવાય કે ના, આજુબાજુમાં એ 6 દ્રવ્ય છે એમ નહીં કહેવાય. આપણી આજુબાજુમાં એટલે દૂર સુદૂર હોય, હવામાં હોય એ બધું ખરું, પણ જ્યારે સ્વચતુષ્ટયની અપેક્ષાએ વાત કરીએ, એક જ આત્માની રીતે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ 6 દ્રવ્ય આપણામાં જ કહેવાય. એવી રીતે બીજામાં કહેવાય તો કે બીજા દ્રવ્યમાં કહેવાય, બીજા જીવજંતુમાં કહેવાય, બધામાં કહેવાય લોકાકાશમાં હોવાથી. પરંતુ આપણા આત્મામાં છે એવું જ બીજા આત્મામાં છે, પરંતુ બધાની સાથે એક સમયે કહેવાય નહીં. ત્યાં સ્યાદવાદ આવ્યો કે સ્વચતુષ્ટયની અપેક્ષા એ કહેવાય. હું મારા આત્માની વાત કરતી હોઉં ત્યારે આત્મા બધામાં છે, આપ પણ આત્મા છો, પણ આપના આત્માની વાત નથી થતી. આપના આત્માની વાત થતી હોય ત્યારે મારા આત્માની વાત નથી. આત્મા તરીકે સબસ્ટેન્શિયલી સબસ્ટન્સ વેરી કોમન બધામાં રહેલું છે કે દ્રવ્યત્વ છે, આત્મત્વ છે, પરંતુ તમારા આત્માનું બધું જુદું, મારા આત્માનું જુદું. એમ દરેક આત્મા વ્યક્તિગત રીતે સ્વતંત્ર છે, એક છે. એક છે તે અનેક છે, અનેક છે તે અનંત છે. એ વાત આવીને ઊભી રહી. તો અહીંયા આપણે વાત કરતા હતા કે 6 દ્રવ્ય આપણામાં તો છે જ. હવે આમાં તાત્પર્ય શું? તો કે આ વિગાથામાં જ ઘણું તાત્પર્ય છે કે આપણે પણ આકાશ જેવું અસીમ નિસીમ છે એવું જ બનવું છે. આત્માની અનંત શક્તિ છે તો એ જ અનંત શક્તિમાં જ રહેવું છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે, બધાની આગળ અનંત લાગવું પડે છે. એ અનંત ચતુષ્ટયવંતા આપણે છીએ તો એ જ પ્રગટ કરીને એમાં જ રહેવું છે. વાંધો આટલો જ છે કે પ્રગટાવ્યું નથી, છે તો ખરું જ, આપણામાં જ પડેલું છે. આપણે કેવલ બનવું છે. મુખ્ય વાત એટલી જ કે કેવલ, સિર્ફ, ફક્ત, માત્ર, ઓનલી, એકના એક, અનેકાંત નહીં પણ એકાંત, એક જ, એ બનવું છે. તો કેવી રીતે થવાય? તો કે કેવળ થવા માટે અત્યારથી જ પોતાના સ્વરૂપને કેવળ માનવા માંડવું જોઈએ કે હું કેવળ જ છું, સિર્ફ ચૈતન્ય છું, માત્ર આત્મા છું. આત્મા સિવાયનું મારું કાંઈ નથી. મારું સ્વરૂપ પણ એક આત્મ સ્વરૂપ જ છે. મારે બીજા દ્રવ્ય સાથે કોઈ જ લાગે વળગે નહીં. આવા ઉદાસીન દ્રવ્ય સાથે પણ કંઈ લાગે વળગે નહીં. તો પછી જે ખરેખર પ્રેરક નિમિત્ત છે એ પણ નિમિત્ત જ છે, એની સાથે પણ મારે કંઈ લાગે વળગે નહીં. મારું આત્મતત્વ સર્વદ્રવ્યથી ભિન્ન છે. આ લોકમાં મોટામાં મોટો અવગાહના દેવાનો ગુણ છે અને એ ચાલુ જ છે, એની શક્તિ ચાલુ જ છે. જ્યાં હું છું ત્યાં જ પૂતગલ છે, ત્યાં જ ધર્મ છે, ત્યાં જ અધર્મ છે, ત્યાં જ કાળ છે, ત્યાં જ આકાશ છે, બધે જ છે. તો હું ક્યાં જઉં? એવી કઈ જગ્યા છે કે જ્યાં માત્ર હું જ હોઉં અથવા તો આપણે જોઈએ? એટલે દરેક વ્યક્તિ પોતાના માટે વિચારી શકે. સુગ્ન સુધી પુરુષ માટેની વાત છે કે હું એક જ અને હું ક્યાં રહું? તો કે બધા જ પૂંઠે લાગેલા છે, બધા જ સાથે છે.
તો એવી કોઈ જગ્યા જ નથી આ લોકમાં કે હું એકલો થઈને રહું. એ વાત પણ એટલી જ સાચી છે. તો બીજા કોઈ દ્રવ્ય ન હોય એવી જગ્યા જ નથી. મારો વારો જ ક્યાં આવે, મારી જગ્યા જ ક્યાં છે. હું રહું છું, મારું અસ્તિત્વ છે, એવું જ બીજા બધા જ અનંત જીવનું છે, અનંત પૂતગલનું છે, બધા જ દ્રવ્યનું છે. તો કોઈ સ્થાન જ નથી અને એવું સ્થાન ખબર જ નથી. તો મારે એકલું રહેવું કેવી રીતે અને જવું કેવી રીતે? એકલું તો રહેવું છે, એકલું થવું છે, એકલું પડવું છે, પણ હું ક્યાંય એકલો જઈ શકતો નથી. અને લોકની બહાર તો મારાથી જઈ શકાય નહીં, અલોક આકાશ છે, કોઈથી જઈ શકાતું નથી. તો છે તો માત્ર આટલી જ દુનિયા ને આટલું જ લોક છે ને, તો આ 14 રાજલોક કે ત્રિભુવનમાં ક્યાંય હું એકલો રહી શકું એમ નથી, એકાંત નથી અને કોઈ એવી જગ્યા નથી. તો એકલું કેમ રહેવાય? ત્યાં જ્ઞાની પુરુષ આપણને સમજાવે છે કે હે આત્મન, બહાર તો બધું જ પડ્યું છે. જેમ કૃપાળદેવ પ્રભુશ્રીજીને કહે કે બહાર તો બધો વિક્ષેપ જ ભર્યો છે. તો કે બહારનું એકાંત કે બહારનું એકલાપણું જોવાનું નથી, ખોજવાનું, શોધવા જવાનું નથી. ગમે ત્યાં રહીએ, ગમે ત્યાં વસીએ, પરંતુ પોતાનું સ્વરૂપનું કૈવલ્ય ભાવ છે તે અનુભવવાનો છે. હું સ્વરૂપથી એક જ છું, કેવલ જ છું અને એ પોતે પોતાને નિરખવાનો છે, જોવાનું છે. પોતે પોતાને એકલો જ સમજો. બધા વચ્ચે બેઠા હોઈએ તો પણ આપણે જે ભાવ કરવા હોઈએ તે ભાવ કરવામાં સ્વતંત્ર છીએ. એવી જ વાત અહીંયા છે. ગમે તેની વચ્ચે વસતા હોઈએ, વનમાં વસીએ, ગુફામાં વસીએ, તો પણ આપણો આત્મા સાથે છે, સ્વભાવ સ્વરૂપ સાથે છે. તો વિષય કશાય પણ કરવા હોય તો સાથે જ છે. એમાં કંઈ કોઈ નિમિત્તની જરૂર પડે છે એવું નથી. દૂર રહીએ પણ નિમિત્ત તો મળે જ છે, સાંપડેલા જ છે, એની વચ્ચે જ રહીએ છીએ. પરંતુ એ બધા વચ્ચે રસ્તો કરવાનો છે. બધાની વચ્ચે ગ્રુપમાં, સંઘમાં હોઈએ ત્યારે આપણો અનુભવ છે કે બધા એકસાથે જમી રહ્યા હોય પણ બધા જુદા જુદા ભાવ મનમાં કરી શકતા હોય છે. આપણો રોજબરોજનો અનુભવ છે. ગમે તે ગ્રુપ હોય, ગમે તેવો આરંભ સમારંભનો પ્રસંગ હોય, ગમે તે સંઘ ટોળું હોય, ભક્તિ કરતા હોઈએ, હજારો માણસો વચ્ચે બેઠા હોઈએ કે હજારો વચ્ચે વસતા હોઈએ, હિંસાના કામ કરતા હોય કે અહિંસાના, ધર્મ ધ્યાન કરતા હોય કે બીજું કાંઈ કરતા હોય, તો પણ આપણે એકલા જ છીએ. આપણે આપણા ભાવમાં સ્વતંત્ર છીએ. ગમે તેટલા નિકટના સંબંધી, ઘરના સગા હોય તો પણ એક વ્યક્તિ જે ભાવ કરે તેવો જ ભાવ આપણે કરવો કે ન કરવો આપણા હાથની જ વાત છે. આપણે કરવો હોય તો કરીએ, ન કરવો હોય તો ન કરીએ. એક વ્યક્તિ ગુસ્સો કરે અને ગુસ્સો થાય, કરે, કરાવે એવા જ નિમિત્ત વચ્ચે વસવાટ હોય, તેમ છતાં આપણે કરવો હોય તો કરીએ, ન કરવો હોય તો ન કરીએ. ઓન ધ કોન્ટ્રારી, સામાનું જોઈને એમ પણ બોધ લાગે, પોતાને પોતાનો બોધ, કે મારે ગુસ્સો કરવા જેવી વાત નથી, એ ક્ષણિક છે અને મારે કરવું ન જોઈએ, કોઈએ કરવું ન જોઈએ. આવા જે બધા ભાવ છે, કોઈ પણ ભાવ હોય, લોભના, માયાના, પરિગ્રહના, માનના, અભિમાનના, તો એ વખતે આપણને એમ થઈ જાય કે આપણે એનાથી ન્યારા જ છીએ, સ્વતંત્ર છીએ. હું એકલો જ છું, મારું એકત્વ કે કૈવલ્યત્વ મારામાં જ છે. મારે કરવું હોય તો કરવું, ન કરવું હોય તો ન કરવું. કેમ બોલતા નથી? તો પણ આપણે બોલવું હોય તો જ બોલીએ. તેમ કેમ તમે આવા ભાવ કરતા નથી? કેમ તમે ગુસ્સો કરતા નથી? મારી સાથે કેમ જોઈન્ટ થતા નથી? અથવા આ થાય એવું જ નિવેદ છે, અથવા આમાં આ લોભમાં, પરિગ્રહમાં કેમ સંમતિ આપતા નથી? તો એ વખતે પણ આપણો જીવ જુદો, આપણા ભાવ જુદા, આપણું પરિણમન જુદું. આપણે કદાચ કેટલાક સંબંધથી કરવું પડે તો કરીએ, તો પણ મનથી તો ખબર જ છે, એક ફેંસલો લઈ લીધેલો છે, નિવેડો લઈ લીધો છે, આ મારો સ્વભાવ નથી. ક્રોધમાન, માયાલોભ એ મારા આત્માના સ્વભાવ નથી, એ મારું ખરું સ્વરૂપ નથી. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ? તો જ્ઞાન માત્ર જ છું. હું ચૈતન્ય માત્ર છું, જ્ઞાન માત્ર જ છું. અને એકલું ન્યારાપણું જો જ્ઞાનનું ન હોય તો કોઈ જીવ ક્યારેય મોક્ષે જઈ શકે નહીં. આ જે જ્ઞાનની ટ્રાન્સેન્ડન્સ છે, અસીમતા છે, પારદર્શકતા છે, તે જ મારી છે. દરેક જીવની પોતાની છે અને તેને પોતે એનાથી જ નિવેડો લેવાનો છે. એ વિના કેવલ જ્ઞાન થવાનું નથી, આત્મજ્ઞાન થવાનું નથી. તો અહીંયા નિર્લેપ છું, કેવળ જ્ઞાન માત્ર જ છું. પોતાને પ્રતીતિ નથી, તે લાવવાની છે. ને જો લાવી તો ત્યાં શંકા નથી, ભય નથી. હું સ્વતંત્ર, નિશ્ચલ, નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. એક આચાર્ય ભગવંતે બહુ સુંદર પદ લખેલું છે, એની ધ્રુવ પંક્તિ છે. એની શરૂઆત જ આ છે કે હું એટલે હું પોતે એમ નહીં, હિન્દીમાં હું એટલે છું. હું સ્વતંત્ર, નિશ્ચલ, નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. બધું જોયા જ કરવાનું છે, બાકી તો ખેલ જ છે. જ્ઞાની પુરુષોએ આ જ કર્યું છે, આપણને પણ એ જ કરવાનો બોધ છે. આ ગાથા ઘણી બોધદાયક છે. આકાશ કહેતા જ આપણને અસીમતા, આકાશની અનંતતા એકદમ લાગી જાય છે. તે જ આપણા લોકમાં, આત્મા લોકમાં, દ્રવ્ય લોકમાં પોતે વસાવાની છે, વસેલી પણ છે, પ્રગટાવાની છે.
એક રીતે જુઓ તો આત્માને આકાશ સાથે વારંવાર સરખાવવામાં આવે છે. એની અનંતતાને હિસાબે, એની અસીમતાને હિસાબે કોઈ સીમા મર્યાદા નથી એવું આકાશ છે. એ જ આ લોકાકાશની વાત ચાલે છે. તો આત્માની અસીમતાનો કે અખંડિતતાનો કે જે અનુભવ થઈ જવો જોઈએ એ પણ આવી ગાથા કે આવા શબ્દોથી કે આવા તત્વજ્ઞાન ભરી ગાથાથી થઈ જવું જોઈએ. કારણ કે ભેદ જ્ઞાન કરવા માટે જ જ્ઞાની પુરુષોએ બધું લખાણ મૂક્યું છે, એટલી કૃપા કરી છે કે જીવ તું સમજ કે બધા દ્રવ્યથી જુદો છે, તારું એકલું અટુલું અનોખું ન્યારું ને ન્યારું સ્વરૂપ છે. આત્મસિદ્ધિજીમાં સરસ રીતે મૂકી દીધું. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. બધુંય છે પણ હું તો જુદો ને જુદો જ છું. બાકી તો એકેય જગ્યા એવી નથી આખા લોકમાં ક્યાંય ઠાસો ભરેલું છે. આપણા એકનો લોક નથી, આપણા જેવા અનંત જીવો અને અનંત દ્રવ્યો બંને બધાનો લોક છે. આપણા એકની માલિકી નથી, આપણી માલિકી માત્ર આપણા આત્મતત્વ ઉપર છે. આ દુનિયા બધા માટે બનેલી છે, દુનિયામાં બધા રહે છે. આપણે ઘણીવાર ઘરમાં વ્યવહારમાં કહીએ છીએ કે અમે પણ છીએ, ઘરમાં નથી એમ નહીં, અથવા અમારું અસ્તિત્વ છે, અમારી હાજરી છે, અમે પણ હજુ જીવીએ છીએ, અમે પણ રહીએ છીએ. એ જ વસ્તુ જ્ઞાની પુરુષ ઠસાવે છે કે અમે પણ છીએ તેમ બીજા પણ છે. દુનિયા એક માટે આપણા માટે બનેલી નથી. તો પછી આપણું શું? આપણો એક ભાવ, આપણો એક ઉપયોગ, અને તે સામ્રાજ્ય એ સ્વતંત્ર સામ્રાજ્ય કે પછી એના ઉપર કોઈનું કાંઈ ચાલે જ નહીં. એ આત્માને સ્વતંત્ર કરવો એટલે કે કર્મથી મુક્ત કરવો, એ જ તો આપણું કામ છે. કે જે કરવાનું છે તે આઝાદી માટે છે, આત્માને આઝાદી અપાવવાની છે. દેશ કે રાષ્ટ્ર આઝાદ થઈ ગયું, પણ આપણી આઝાદીને આપણી આબાદી કઈ રીતે? તો કે હું સ્વતંત્ર, કે મારું તંત્ર, મારું શાસન મારા પર ચાલે, શાશ્વત સનાતન સમય સુધી ચાલે. અનાદિકાળથી આત્મા છે પણ આ સામ્રાજ્ય નથી પ્રાપ્ત થયું, એટલે કે મેં આત્માને મુક્ત કર્યો નથી, કર્મથી મુક્ત કરવો છે. એટલે આત્મ સ્વભાવમાં યુક્ત થવું છે. એ પણ પોતાની સાથે જ છે, માત્ર ભાન નથી. જીવની સાથે જ સહજ સ્વભાવ, સહજ સ્વરૂપ છે. કૃપાદેવ 609માં લખે કે માત્ર તેનું ભાન નથી, અને સંગના યોગે જીવ ભાન ભૂલ્યો છે. આ સંગ ભાવ ભૂલવે છે. અને જ્ઞાની પુરુષે એક જ કામ કર્યું છે, બધું જોયા કર્યું છે અને પોતે અસંગ રહ્યા છે. બધાની વચ્ચે વસે પણ પોતે જે કરતા હોય તે કરે, પોતાના ભાવ પર મુસ્તાક છે, એમાં મશગુલ છે. તે જ ભાવ આપણે લાવવાનો છે. અને એ ભાવ એટલે એક જ શબ્દ છે, અસંગ ભાવ. અસંગ સ્વભાવ, આત્મ સ્વભાવ. અસંગ ભાવ અને આત્મ સ્વભાવ. ગાથા નંબર 92. આગાસમ અવગાસમ ગમણથી દી કારણે હિમ દે જદી ઉઠ્ઠંગા દીપધાણા સીતા ચિઠ્ઠંતિ કીટ તત્થ. જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મ દ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં ગમન હોત. ફરીથી હજુ દલીલ ચાલે છે કે ગમન અને સ્થિતિનું કારણ એટલે ધર્મ અને અધર્મ એ દ્રવ્ય નથી કરતા એમ માનો. હજી શંકા કરે છે. એક દલીલ એવી છે કે આ દેખાય છે તે જ આકાશ છે. જીવ અને પૂતગલને ગતિ અને સ્થિતિનું કારણ આ આકાશ છે, તેમાં બધું આવી ગયું. એ આકાશ નીચે થાય છે, અંડર વન રૂફ થાય છે. આ એક છાપરા નીચે, એક મકાન નીચે, એક ઘર નીચે બધું થાય છે. તેમાં આકાશ છે, આ લોકાકાશ છે, અને તેની નીચે બધું થાય છે. તમારે ધર્મ અધર્મ દ્રવ્યનું કામ જ શું છે? એ શા માટે ગતિ સ્થિતિ કરે છે એમ માનો છો? એ કરે છે એમ માને છે, એની બદલે આકાશ જ બધું કરે છે એમ માનો. પક્ષી હોય કે પ્લેન હોય કે ગમે તે હોય, એ બધું ગમન કરી શકે છે, અને બધાને ઊભું હોય તો ઊભી શકે છે, સ્થિતિ કરવી હોય તો સ્થિતિ કરી શકે છે. એ આકાશમાં કરી શકે છે. પણ જે દેખાય છે તે આકાશ એમ માને છે. એટલે તેમની દલીલ તેમને જ ભારે પડી જાય છે. તેઓ એમ કહે છે કે ધર્મ અધર્મ દ્રવ્ય માનવાની કોઈ જરૂર જ નથી. એના સમર્થનમાં પાછી આ ગાથા લખાય છે. એની સામે આપણે પણ પ્રશ્ન કરી શકીએ કે જો એમ જ હોય કે આકાશમાં ગતિ સ્થિતિ થઈ શકે છે, આકાશથી થઈ શકે છે, એમાં ધર્મ અધર્મ દ્રવ્ય નથી એમ માનો, તો સિદ્ધ ભગવાન જેવા સિદ્ધાર્થમાં સિદ્ધ ક્ષેત્રે સ્થિર થઈને શું કામ રહી ગયા છે કે વસી ગયા છે? કેમ ઝા કરતા નથી, ઉડ કરતા નથી? અનંત શક્તિના સ્વામી છે, કોઈ કર્મનો બંધ નથી. એટલે શરીર અગુરુ લઘુ છે એમ આપણે કહીએ છીએ, પરંતુ શરીર તો છે નહીં, આત્માનો ગુણ છે. તો કે એ ઉડ્યા જ કેમ ન કરે, એ ગતિ કર્યા જ કેમ ન કરે? તો આકાશમાં, લોકાકાશમાં લોકાગ્રે સ્થિતિ કરીને બેઠા છે શું કામ? એનો જવાબ આપો. અને બીજું કે આકાશ તો અસીમ અને અનંત છે,
તો સિદ્ધાત્મા ઉડ્યા જ કરશે. આકાશને જો લિમિટ જ નથી તો ક્યાં સુધી એ ઉડ્યા કરશે? અને એનો સ્વભાવ તો ઉર્ધ્વગમન જ છે. તો ઉર્ધ્વતાનો કોઈ ઉર્ધ્વ દિશાનો અંત જ નથી આવતો? એ પણ આપણો પ્રશ્ન છે કે આગળ 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 ક્યાં સુધી આગળ હોય? ધેર હેઝ ટુ બી અ લિમિટ સમવેર એટ સમ પોઈન્ટ. તો ક્યાંક અટકી જવાય કે નહીં? તો કે સિદ્ધાત્મા તો ઉડ્યા જ કરે, કર્યા જ કરે, પણ પછી એને સનાતન શાશ્વત કાળ સુધી, અનંતકાળ સુધી રહેવાનું જ છે. એનું આત્માનું અસ્તિત્વ છે જ. તો એ એક એક સમયે ઉડ્યા જ કરે એવું તો બને જ નહીં. એટલે એને ક્યાંક તો સ્થિરતા કરવાનું આવે જ. તો પછી એમને શોભવાની, સ્થિર થવાની, આરામ વિશ્રામ કરવાની નોબત ક્યારે વાગે? એના વાજા ક્યારે વાગે? જો આમને આમ ઉડ્યા કરે તો સિદ્ધ સિવાય બીજા પદાર્થને પણ એટલું જ લાગુ પડે છે કે તે પણ જઈ શકે છે. તો એ હંમેશા ઉડ્યા જ કરે, ફર્યા જ કરે, હવામાં બધા જીવો રહ્યા જ કરે, આગે બઢો એમ જ ચાલ્યા કરે. તો ક્યારે એનો પાર આવે? આકાશ તો સર્વત્ર છે, તો જીવ પૂતગલ પણ સર્વત્ર જ છે. તો એની ગતિમાં રૂકાવટ કેમ આવી જાય છે? ત્યાં જવાબ મળે છે કે ધર્મ અને અધર્મ દ્રવ્ય જેવું કાંઈ અલોકાકાશમાં છે જ નહીં. લોકાકાશમાં જ છે, અલોકાકાશમાં એટલે એની બહાર, લોકાકાશની બહાર કોઈ ધર્મ અધર્મ દ્રવ્ય જઈ શકતા જ નથી. અને જ્યાં ધર્મ અધર્મ દ્રવ્ય જઈ શકે નહીં ત્યાં સિદ્ધાત્મા જેવા ભગવાન પણ જઈ શકતા નથી. એની પણ ગતિ નથી, એની પણ સ્થિતિ નથી. એને રૂકાવટ કરનારું કોઈ દ્રવ્ય હોય તો કોણ છે? તો કે ધર્મ અધર્મ નથી પોતાની હાજરીની. એ મગરૂરીથી વાત કરી શકે છે કે અમે જતા નથી, અમે જઈ શકતા નથી, અમારી નબળાઈ છે, પરંતુ અમે જતા નથી માટે તમે કોઈ પણ જઈ શકતા નથી. એટલે ધર્મ અધર્મ દ્રવ્યને શાબાશી આપવી પડે છે કે તમે છો તો લોક અને અલોકનો વિભાગ પડ્યો. આકાશાસ્તિકાય છે તો લોક અલોકનો વિભાગ થાય છે, પણ એમાં ક્રેડિટ કોને જાય છે? તો કે ધર્મ અધર્મ દ્રવ્યને. એનો પ્રવેશ નથી. એ જ સૂચવે છે કે કંઈક એવી જગ્યા છે, કંઈક એવી ખાલી જગ્યા છે, અલોકાકાશ છે કે જ્યાં કોઈ જઈ શકતું નથી. એકમાત્ર અવકાશ આકાશાસ્તિકાય પોતે જ છે. પ્રશ્ન એમ થાય કે જીવનો દેહ છૂટે ત્યારે પણ ઉર્ધ્વગમન જવાનો જ સ્વભાવ છે. એ પહેલો તો ઊંચે જ ઉછળે છે, છેક સિદ્ધશિલા સુધી પણ ભટકાઈ શકે. ભટકાવવું જ જોઈએ એવું નથી, પણ એટલી ઊંચાઈ ઉપર સુધી જઈ શકે છે. અને તરત જ પછી ફરી જન્મ ધારણ કરવાનો છે. ત્યાં વળાંક લેવો પડે, ટર્ન લેવો પડે, એટલે વધુમાં વધુ 4 સમયમાં બીજે જન્મી જાય છે. એટલે એને વધુમાં વધુ 3 ટર્ન કે 3 ટર્ન તો મારો શબ્દ છે, પણ વળાંક કયો કે જે કયો, મોડ લખતા હશે જે કયો, તે એનો કહેવાનું તાત્પર્ય તો એ જ છે કે એવો કંઈક વળાંક આવે છે કે જ્યાં જન્મવાનું છે ત્યાં એ જતા રહે છે. તો આ રીતે સિદ્ધ જેવા સિદ્ધ પણ આગળ જઈ શકતા નથી, અને સંસારી છે એ પણ અલોકાકાશમાં જઈ શકતા નથી. એ છેક ઉપર સુધી જાય એનો સ્વભાવ છે, પરંતુ પાછી જ્યાં જન્મવાનું છે ત્યાં નીચે પટકાવવું પડે છે. એટલે લોકની બહાર જઈ શકવાની તો વાત જ નથી. એટલે જીવ કે અજીવ, ધર્મ કે અધર્મ, કોઈ દ્રવ્ય લોકાકાશની બહાર જઈ શકતા નથી. ટૂંકમાં અલોકાકાશમાં ગતિ નથી, અને ત્યાં ધર્મ અધર્મ દ્રવ્યો નથી, એમ બ્રહ્મચારીજી લખે છે કે ત્યાં હવે કોઈ આગળ ગતિ જ નથી, અને ધર્મ અધર્મ દ્રવ્યનું અસ્તિત્વ પણ નથી. આપણને તો પાકું થઈ ગયું છે, મનાઈ ગયું છે, પણ દલીલકારો છોડતા નથી. એટલે વધુ ને વધુ હજુ આગળ સમર્થન કરે છે. ગાથા નંબર 93. જમ્હાઉ વરિઠાણમ સિદ્ધાણમ જીણવરહિંપણતમ તમહાગમણઠાણમ આયાસે જાણનથિતિ. અનુવાદમાં કૃપાળુદેવ પ્રકાશે છે કે જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઉર્ધ્વ લોકાંતે સર્વજ્ઞ વિતરાગ દેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણો. જે માટે એટલે કે સિદ્ધ ભગવંતનું સ્થાન ઉર્ધ્વ લોકમાં છે. આ ધર્મ અધર્મ દ્રવ્ય અલોકાકાશમાં નથી જઈ શકતા, એટલે કોઈનું સ્થાન જ નથી. સિદ્ધ ભગવંત જેવા સિદ્ધ ભગવંત પણ જે માટે, જેથી કરીને ઉર્ધ્વ લોકના અંતે એટલે કે લોકાગ્રે છેલ્લા ગાઉના 6ઠ્ઠા ભાગના વિશે 45 લાખ જોજનની લાંબી પોળી, સિદ્ધશિલા 8 જોજન મધ્યમાં જાડી, અને માખીની પાંખ કરતાં પણ અધિક પાતળી, અને શુક્લ શ્વેત શંખથી પણ વધારે સફેદ, સ્ફટિકથી પણ સફેદ, જે કેવું હોય તે. એની કોઈ સરખામણી જ મળી શકતી નથી. એટલી વ્હાઇટનેસ છે, એટલી પ્યોરિટી છે. સંપૂર્ણ શુદ્ધિ હોય એટલે સંપૂર્ણ સફેદી, સંપૂર્ણ સફેદાઈ હોવાની જ છે, ધવલતા જોવાની છે. તેથી ત્યાં એ સ્થિતિ કરી જાય છે. તેને ગમન અને સ્થાનનું કોઈ કારણ જ રહેતું નથી, અને ગમન અને સ્થાનનું કારણ આકાશ તો નથી એમ તમે જાણો.
એટલે કે હજી ધર્મ અધર્મની જ બોલબાલા છે કે આકાશાસ્તી કાંઈ કારણ રૂપે નથી. જે દલીલ છે કે આકાશ છે માટે ત્યાં જઈ શકે, આગળ પણ જઈ શકે, તો કહી દે છે કે આગળ જઈ શકે તેમ છે જ નહીં. ત્યાં એન્ટ્રી જ નથી, કોઈ દ્રવ્યની એન્ટ્રી નથી. સિદ્ધ ભગવંતનું સ્થાન જીન ભગવંતે જે જોયું છે કે લોકાગ્રે બિરાજમાન છે, લોકના શિખર પર આરૂઢ થયેલા છે, તે જ બતાવેલું છે, તે શ્રદ્ધવા યોગ્ય છે. કેવલી પ્રરૂપિત તત્વ ઉપર શ્રદ્ધા કરવા માટે આ જીન ભગવાનની સાક્ષી લઈ લીધી છે કે વાત સિદ્ધ નહીં કરવાની છે, જે એમનાથી આગળ છે, પણ સિદ્ધ ભગવાન જ્યાં પહોંચ્યા છે ત્યાંથી કહેવા આવી શકતા નથી, કાંઈ લખી મોકલતાય નથી, કોઈને મળતાય નથી, કાંઈ પ્રયોજન પણ નથી. જે કહે છે તે સહયોગી જીન, અરિયંત પરમાત્મા, જીવનમુક્ત પુરુષ, સદેહે પરમાત્મા બધું કઈ લખી ગયા. તે કેવલી ભગવંતને પણ સમયના નમસ્કાર છે કે આ કેવલી પ્રરૂપિત તત્વ ન હોત તો આપણી પાસે શું હોત? થઈ ગયા તે થઈ ગયા મોક્ષે. આ બધી વાત, આ બધો ઉપદેશ, આ બધો બોધ, આ બધા શાસ્ત્રો, આ બધી વાણી આપણી પાસે ન હોત, પણ છે એટલે કહી શકીએ છીએ. કુંદ ભગવંત પણ કેવલી ભગવંતની સાક્ષી મૂકીને કહે છે કે આમ જીન ભગવાને જોયું છે અને કેવલી ભગવાને જોયું છે તેમ અમે કહીએ છીએ. હું મારા ઘરનું કહેતો નથી, પરંતુ સિદ્ધ ભગવંત આ રીતે જ છે અને કોઈ જ દ્રવ્ય આગળ જઈ શકતું નથી. એટલે આકાશ દ્રવ્ય હોત, જો ગમનનું કારણ આકાશ હોત, તો સિદ્ધ પ્રભુ આગળ અલોકમાં પણ ગયા જ હોત, પણ એમ નથી. આકાશ એ એનું કારણ નથી, એટલા માટે જઈ શકતા નથી. ધર્મ અધર્મ હોય તો જ જઈ શકે, ધર્મ અધર્મ દ્રવ્ય ત્યાં છે જ નહીં, માટે જઈ શકતા નથી. એટલે સાબિત થાય છે કે લોક અને અલોકનો વિભાગ કરવાનું કામ ધર્મ અને અધર્મ દ્રવ્યનું છે, અને એ બંને દ્રવ્ય જ જીવ અને પૂતગલની ગતિ અને સ્થિતિના પણ કારણ છે. આગળ જઈએ. સિદ્ધ કહીએ છીએ, પણ સિદ્ધ ભગવાન કોને કહેવાય? સિદ્ધ એટલે શું? તો કે સાદી ભાષામાં સિદ્ધ એટલે સાબિત થયેલું. આપણે કોને કહીએ? આ વાત સિદ્ધ થઈ, આ વાત સાબિત થઈ, આ વાત સર્ટિફાઈડ છે, આ વાત પ્રૂવ થઈ, એટલે આપણે સિદ્ધ એટલે ત્યાં અર્થ કરીએ છીએ સાબિત થયેલું. અહીંયા સિદ્ધ ભગવાન શું છે? તો કે એમણે પણ આત્માનું સ્વરૂપ જેવું જોયું, જાણ્યું, દેખ્યું, અનુભવ્યું એવું સાબિત કરી બતાવ્યું કે મારું શુદ્ધ સ્વરૂપ તો નિરંજન જ છે, 8 કર્મોથી રહિત જ છે, અને દેહ વિનાનું છે, એ જ મારું શુદ્ધ સ્વરૂપ છે. હું દેહ નથી, હું પૂતગલ નથી, હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહાદી સંબંધી કોઈ પણ મારા નથી, કંઈ પણ મારું નથી. શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું, એ સાબિત કરી દીધું. સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, મોક્ષમાળાના છેલ્લા પાઠનું મંગલાચરણ, પૂર્ણ માલિકા મંગલ, અને તેમાં પણ કહી દીધું કે સ્વરૂપ સિદ્ધ કરી બતાવ્યું, અને હવે આરામ કરવા માટે, વિશ્રામ કરવા માટે ત્યાં પહોંચી ગયા, સિદ્ધશિલા પર પહોંચી ગયા. એમણે પોતાનું સ્વરૂપ જોયું, જાણ્યું, દેખ્યું, અનુભવ્યું, સાદી ભાષામાં છેલ્લે સાબિત કર્યું. ઇતિ સિદ્ધમ આપણે જ્યોમેટ્રીમાં લખતા કહેતા કે આ પ્રમાણે પ્રમેય છે, આ રાઇડર છે, અને પછી છેલ્લે પ્રતિજ્ઞા હેતુ સાબિત કર્યું બધું, અને છેલ્લે શું મૂકીએ? ઇતિ સિદ્ધમ. એવી જ રીતે આગમવાણીમાં પણ શાસ્ત્રોમાં છેલ્લે શું લખે? તિ બેમી. આ પ્રમાણે હું કહું છું, આ પ્રમાણે હું બોલું છું, એમ છેલ્લે લખી દે. એ લખવું એટલે ત્યાં કેવું બોલવું જ છે. તો અહીંયા સિદ્ધ એટલે સાબિત થયેલું, સ્વરૂપ સાબિત કર્યું. બીજું સિદ્ધ કે એને કોઈ સાથે સરખાવી શકતા નથી, કોઈ પણ દ્રવ્ય સાથે સરખાવી શકાયું નથી, કોઈ પણ આત્મા સાથે સરખાયું નથી, કોઈ પણ સુખ સાથે એને સરખાવી શકાતું નથી. તો સિદ્ધનું સુખ કે સિદ્ધ પોતે એ અનુપમ અવસ્થાને પ્રાપ્ત છે, જેને યોગ્ય કોઈ ઉપમાન મળી શકતું જ નથી, કોઈ સાથે સિમિલી જેવું કંઈ મળતું જ નથી. એટલે સિદ્ધ ભગવાનને અનુપમ કહી દીધા, અનુપમ અવસ્થાને પ્રાપ્ત કીધા. અનંત વિશેષણો છે, 1008 તો જાણીતા છે, આપણે એમાં જતા નથી, પણ શબ્દનો અર્થ કરીએ છીએ કે સિદ્ધ એટલે વિલક્ષણ, પાકી ગયેલા, સીજી ગયેલા. વિલક્ષણ એટલે ભિન્ન, નોખા, અનોખા. આ જગતવાસી જીવથી, સંસારથી વિરામ પામ્યા, એટલે સંસારીથી બિલકુલ જુદા પડી ગયા તેવા નોખા, અનોખા, તદ્દન જુદા જીવ પડી ગયા છે, તે સિદ્ધ ભગવાન છે. સંસારની જમાતથી, નાતથી, પંગતથી જુદા પડી ગયા અને પાકી ગયા. કઈ રીતે? તો કે બધી જ રીતે. દશામાં પરિપક્વ થઈ ગયા, સંપૂર્ણ પુખ્તતાને પામ્યા. પરિપૂર્ણતામાં જ બધો શબ્દ આવી જાય છે. જુઓ, વ્યવહારમાં પણ આપણે એમ કહીએ, કોઈ અનશન લીધું હોય, સંથારો લીધો હોય, પછી એમ કહીએ એનો સંથારો સીજી ગયો. સમાધિ મરણ માટે જે કહે કે આટલા દિવસથી અન્ન જળનો ત્યાગ, અથવા તો માત્ર પાણીની છૂટ છેવટે એ પણ વિરમી જાય, અને ધર્મ ધ્યાનમાં 24 કલાક નિરંતર સમયગાળે કોઈ પ્રકારની માંદગી ન હોય, પરંતુ પોતાને એમ લાગે કે હવે જવાનો વખત આવી રહ્યો છે, અને હવે આ શરીરનું શું કામ છે,
અને હવે મારે સંથારો લેવો છે, તો કોઈકનો 5-25 દિવસ ચાલે, કોઈકનો 55-60 દિવસ પણ ચાલે અને પછી દેહત્યાગ થઈ જાય છે. તો તે વખતે સંથારો થઈ ગયો, સંથારો કરી લીધો એમ બોલાતો નથી, સંથારો પૂરો થયો એમ કહેવાતો નથી, સંથારો સીજી ગયો એમ કહેવાય છે. જેમ રસોઈમાં બહેનો કહેતા હોય છે કે હવે ચોખા સીજી ગયા, ખીચડી સીજી ગઈ, એટલે કે એ જે દાણો છે એણે એનું સ્વરૂપ સાબિત કરી બતાવ્યું. ચોખો કેટલો બધો ઉકળ્યો, ચડ્યો અને ચડીને પછી ભાત રૂપે થઈ ગયો. એવી રીતે કોઈ પણ વસ્તુ છે એ ચડી ગઈ એટલે આપણે એનો અર્થ સમજી શકીએ છીએ કે સીજી ગઈ. તો એ સીજી જવું, સંથારો સીજી જવો, એ આ પણ છેલ્લો સંથારો જાણે કે હોય તે ચરમ શરીરીનો સંથારો સીજી ગયો એટલે કે સિદ્ધ થઈ ગયો. તો આ સિદ્ધાર્થમાં આ બધા જુદા દ્રવ્ય છે, દ્રવ્ય જીવત છે, શુદ્ધાત્મા દ્રવ્ય થઈને રહી ગયા છે, તે બધાને પણ આપણા નમસ્કાર છે. અને બીજું શું થયું એનામાં ફેરફાર, તો કે 8 કર્મ હતા, અનંત પ્રકારના મુખ્ય 8, એ 8 કર્મથી હવે મુકાઈ ગયા છે, એટલે મુક્ત કહેવાય છે. છોડી દીધા છે એટલે છૂટા થઈ ગયા છે, જુદા થઈ ગયા છે. તો એવા સિદ્ધ ભગવાન છે, મુક્ત ભગવાન છે. અને અહીંયા સિદ્ધ કહીએ છીએ એટલે આ બધી ચોખવટ એટલા માટે છે કે દલીલ કરનારા એમ દલીલ કરે કે સિદ્ધ સિદ્ધ કહો છો તો જગતમાં, લોકમાં અંજન સિદ્ધ છે, પાદુકા સિદ્ધ છે, ગુટિકા સિદ્ધ છે, રસાયણ સિદ્ધ છે, ખડગ સિદ્ધ છે, દિગ્વિજય સિદ્ધ છે. તમે એ સિદ્ધ મહાત્માની વાત કરો છો. ઘણીવાર કોઈને લબ્ધિ સિદ્ધિ પ્રગટે તો કહે કે એ સિદ્ધ પુરુષ છે. ગિરનારના જોગી અથવા તો કેટલાય અખાડાના બાવા, એમાં પણ કોઈક વખત કોઈક મળી જાય, કોઈક વખત હિમાલયમાં મળી જાય, એમ કે આ તો સિદ્ધ પુરુષ છે. તો કંઈ સિદ્ધ ભગવાન એમ કહેવું નથી, પણ એક કોઈક પર્ટિક્યુલર બાબતમાં, ચોક્કસ વાતમાં એને લબ્ધિ પ્રગટી છે અને તેથી તેને સિદ્ધ કહેવામાં આવે છે. રસાયણ સિદ્ધ પણ આપણે જાણીએ છીએ. એક સોનું બનાવી જાણે તો એમ પણ કે જુઓ પારામાંથી સોનું બનાવ્યું, અથવા કોઈ પણ દ્રવ્યમાંથી, ગુટિકામાંથી સોનું બનાવ્યું, તો એ પારદની સિદ્ધિ છે. એમ જુદી જુદી રીતે સિદ્ધિ છે. કેટલાકને એવી સિદ્ધિ હોય કે પાદુકાજી સાથે જ 4-4 આંગળ કે 4-4 ફૂટ ઊંચે ચાલવાની શક્તિ ધરાવે, અધર જ ચાલતા હોય. કુંદ ભગવાન જેમણે શાસ્ત્ર લખ્યું છે તે પોતે પણ 4 આંગળ હંમેશા ઊંચે ચાલી શકતા હતા, એવી ચારણ વૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી. કેટલાકને એ ગુટિકા સિદ્ધ છે, એટલે ગુટિકા ઉપરથી જ ગુટકા શબ્દ આવ્યો છે, કે એવી કોઈક પ્રકારની ગુટિકા કે જેથી કરીને ધાર્યું સિદ્ધ કરી શકે. કેટલાક હાથમાં એવું શસ્ત્ર ધારણ કરે, ખડગ, તલવાર અથવા કોઈક શસ્ત્ર કે જેથી ધારેલી વસ્તુ બધી હાંસલ કરી શકે. કેટલાક દિગ્વિજય સિદ્ધ કરી શકે, બધી દિશામાં વિજય પ્રાપ્ત કરતા આવે. કેટલાક અંજન સિદ્ધ, જે અંજન ચોરની વાત છે, કે આખું શરીર અદૃશ્ય કરી શકે, કોઈને દેખાય નહીં. આવી બધી તો નાની નાની સિદ્ધિ છે. આત્માની અનંત રિદ્ધિ સિદ્ધિ પાસે, જે ખરેખર સિદ્ધ પરમાત્મા થઈ ગયા એની પાસે આ સિદ્ધિની કોઈ વિસાત નથી. એટલે આ ભૌતિક સિદ્ધિ, રિદ્ધિ, લબ્ધિવાળા દલીલ કરતા હોય ત્યાં કહે છે કે એવા સિદ્ધની અમે વાત કરતા નથી. અમે તો 8 કર્મથી મુકાણા, બીજા જીવોથી જુદા પડ્યા, એવા વિલક્ષણ અનુપમ અવસ્થાને પ્રાપ્ત એવા જુદા સિદ્ધની વાત કરીએ છીએ. એટલે ચોખવટ કરવી પડે. આ તો અનેકાંત વાત છે, અનેકાંત શૈલીથી જ્ઞાની પુરુષને લખવું પડે, લખાઈ જાય છે. તો આવા જે સિદ્ધ ભગવંતે ક્ષય કર્યો છે અને વળી એમનો ઉર્ધ્વ ગમનનો જ સ્વભાવ છે એવા સિદ્ધાત્માની વાત છે. તેઓ પણ આકાશાસ્તિકાયમાં લોકાકાશના લોકના અગ્રભાગે રહી શકે છે, સ્થિતિ કરી શકે છે. એથી આગળ અંશ માત્ર જઈ શકતા નથી. સાબિત તો એ કરવું છે કે સિદ્ધ જેવા સિદ્ધ પણ ન જઈ શકે તો બીજાની તો શું વાત છે. એમાં દલીલ એમ પણ આવે કે કોઈક વખત કેટલાક જીવને કર્મનો ભાર છે, એટલે કર્મ બંધન હોવાથી એ જઈ શકે, હજી એને બધું બાકી છે. તો એમાં પણ કહે છે કે કર્મ બંધનવાળા તો જરાય નહીં જઈ શકે. જો સિદ્ધ પણ જઈ શકે નહીં તો કર્મના ભારવાળા તો નીચે પછડાય, ગુરુત્વાકર્ષણના નિયમથી અથવા કર્મના ભારથી. તો કે અગુરુ લઘુ ગુણનો સિદ્ધાંત છે ને, તો અગુરુ લઘુ ગુણ છે એટલે જઈ પણ શકે. એ પણ દલીલ છે કે એનું શરીર એવું હળવું નથી, એવું ભારે નથી, કાર્મણ વર્ગણાનું એને ભાર નથી. તો કહી દે છે કે કોઈથી જઈ શકાય તેવું નથી. જ્યાં સિદ્ધ પણ ન જઈ શકે ત્યાં બીજા શું જઈ શકે? કેમ કે હકીકતે એમ છે કે ધર્મ અધર્મ દ્રવ્ય જઈ શકતું નથી, એટલે કોઈ જઈ શકતું નથી. ગાથા નંબર 94. જદી હવદી ગમણ હેદુ આગાસમ ઠાણ કરણમ તે સિમ પસ જદી અલોગ હાણી લોગસય અંત પરિવૃટ્ટી.
અનુવાદમાં કહે છે કે જો ગમનનો હેતુ અવકાશ હોત, અહીંયા ગમન કહેતા ગતિ જ વાત છે, એનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ પણ આકાશ હોત તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ થઈ જાય. આ બે પરિણામ ખરાબ આવે અથવા તો બે દોષ આવી જાય છે. એટલે હજી પછી એ જ દલીલ આગળ કરે છે કે જો આકાશને જ તમે જીવ અને પૂતગલની ગતિ અને સ્થિતિનું કારણ માનતા હોય તો અલોકાકાશ જેવું કાંઈ હોય જ નહીં. એ પણ વાત થઈ કે પછી લોકાકાશ છે એમાં બધું આવી ગયું, અલોકાકાશ જેવું કાંઈ છે જ નહીં. બીજું, લોકાકાશની હદમાં વધારો થઈ જાય, લોકાકાશ મોટું થઈ જાય, મોટું 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 મસમોટું, ક્યાં સુધી મોટું? પછી મોટું કહેવાનો અર્થ પણ રહેતો નથી, એનો કોઈ એન્ડ જ નથી. એક જ વસ્તુ છે તો મોટું શું ને નાનું શું, એટલે અલોકાકાશનું અસ્તિત્વ રહેતું જ નથી. માટે તમે એ વાત ભૂલી જાઓ કે લોકાકાશ એક જ છે, અલોકાકાશ છે જ. જીવ પૂતગલ આકાશમાં સ્થિતિ ગતિ કર્યા જ કરે તો ક્યાં સુધી કરે? એનો કોઈક વખત તો પૂરું થાય કે નહીં, એન્ડ આવે કે નહીં? એટલે અસીમ આકાશમાં નિસીમપણે ગતિ ક્યાં સુધી હોય? આકાશ પણ અસીમ છે, એન્ડલેસ છે, અનંત છે, અને આ બધા અનંતકાળ સુધી ભટક્યા જ કરે, ફર્યા જ કરે, કોઈ નીચે આવે જ નહીં, બીજા લોકમાં જાય જ નહીં, તો કેવી રીતે બને? એટલે અલોકની અસ્તિત્વ જ ભૂલી જવાય છે, આવતું નથી. આ બે દોષ થાય છે. એક, લોકાકાશની વૃદ્ધિ, એટલે લોકાકાશ ઘણું જ મોટું થઈ જાય છે, વિસ્તાર 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 થઈ જાય છે, અને અલોકાકાશ એનો અભાવ થઈ જાય છે. લોકાકાશ મોટું ક્યાંથી થઈ શકે? જ્ઞાની પુરુષોએ 343 ગણરજ્જુ પ્રમાણ લોકની મર્યાદા મૂકેલી છે, 14 રાજલોક મૂકેલા છે, ત્રિભુવન ત્રિલોકના નાથની જય બોલીએ છીએ, ત્રિલોક મૂકેલા છે. એના માપ એકદમ દોરી શકાય તેવા આર્કિટેક્ટ લખી શકે, એન્જિનિયર દોરી શકે, બધા મૂકેલા છે. તો પછી જાય ક્યાં? તો કે માપ તો છે જ, સીમા તો નક્કી જ છે. આટલું લોકાકાશ, એ સિવાયનું બધું અલોકાકાશ. એટલે સાબિત થાય છે કે આકાશ દ્રવ્યનું કામ માત્ર અવગાહ આપવાનું છે, ધર્મ અધર્મ દ્રવ્યની જેમ ઉદાસીન છે. અને આગમ વાણી જ એ પ્રમાણે છે, આર્ષવાણી છે કે લોક અને અલોક એ બે આકાશના ભેદ છે. આ મર્યાદા છે, મર્યાદાના લોપ ભંગ ન જ સંભવે, કોઈ પણ મર્યાદાનો લોપ સંભવે નહીં. આ તો આગમનો અર્થ જ એક મર્યાદા થાય છે કે આ એટલે મર્યાદયા, એટલે કે મર્યાદાપૂર્વક જે વચન કહેવામાં આવે છે, જેનું જ્ઞાન કરવામાં આવે છે, તેનું નામ આગમ છે. એટલે 14 રાજલોકની સીમા છે, બાકી નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.